अस्सलामुअलैकुम एवरीवन केम छो बधाए मजाમાં ને તો આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ અહીંયા તમને બધાને મારી પૂરી ફેમિલીની તરફથી ઈદ મુબારક તો દુઆઓમાં જરૂરથી યાદ રાખજો અને ચાલો જો આપણી સવાર પડી ગઈ છે સવાર તો હજી નથી સારું ગયા છે નમાઝ માટે અને હું ઉઠીને પહેલે છે ને થોડા કેમ કે કાલે રાતે મહેંદીઓને પાડી હતી ને જો મારા હાથ જોઈએ મેં નથી પાડી મહેંદી તો છે ને બધાને લેટ લગી મહેંદીઓને પાડીને તો કાલ રાતે છે ને ઠામ નથી ધોયા તો અત્યારે સૌથી પહેલાં મેં કીધું ઠામમાં ધોઈને ઘર ક્લીન કરી નાખું પહેલે અને પછી છે ને ત્યાં જે સારું આવી જશે ને તો એના પહેલાં હમણાં શેર ખુરમોને એ બનાવી નાખું ખીર ખુરમોને થોડીક પૂરી કરી નાખીએ આપણે પછી જવાના છીએ આપણે મમ્મીના ઘરે કેમ કે આપણી ઈદ વાં છે એટલા માટે થઈને અને પછી છે ને જો મુસ્કાન ઉઠી ગઈ છે ને હુરેન પણ ઉઠી જ ગઈ છે પણ પથારીમાં છે તો એ લોકોને ગાયો ઘા ઉઠાડીને આટલું કામ ફિનિશ કરીને એ લોકોને નવરાવી ધવરાવી અને રેડી કરાવીશ આ લોકોને રેડી કરીશ ને ત્યાં જ મારા 12 વાગી જશે અને મારી મમ્મી એમ કહેશે કે તું બહુ મોડી આ વસ્તુ વહેલી આવતી જા હવે કેવી રીતે વહેલી આવું હવે આ ત્રણને નવરાવી ધોવરાવી અને તૈયાર કરીશ ને તો મારા 12 વગાડી દેશે અને એમાં અડધો ટાઈમ તો આપણી હુરેન હેરાન કરી નાખશે બધી વસ્તુ વીખી તોડીને તો ચાલો આજે છે ને જરી એક પછી આપણે નિરાતે બ્લોગિંગ કરશું આ તો મેં કીધું કે સ્ટાર્ટ કરી દઉં તો મને કરવાની ઈચ્છા પણ થશે નહીંતર મને છે ને ઈચ્છા નહીં થાય એટલે હું ફટાફટ પહેલાં બધું કામ પતાવી લઉં છોકરાઓને નવરાવી ધોવરાવી અને પછી આપણે મળીએ આગળ આપણે ફાતેમાને જો રેડી કરી દીધી છે આ છે ફાતેમાનું કંઈક ફૂલ લુક ફાતેમા પાછળ ફરતો આ ફાતેમાએ હેરસ્ટાઈલ કરાવી છે ને આ મારી હુરેન બેન હાથમાં ચંપલ ને ડીટડી ને મુસ્કાન નહીં કરી દીધી છે જો એ રહી મુસ્કાન નહીં આવતો મને હંમેશાની જેમ છીકું ચાલુ થઈ ગઈ છે આમાં આમ સીન નથી આવતું બસ આ મુસ્કાન નહીં રેડી કરી દીધી છે આપણે પાછળ પર આ મુસ્કાનની પણ આવી જ રીતે હેરસ્ટાઈલ કરી દીધી છે ચાલો હવે હું જાઉં છું નાહવા માટે ને મને તો હંમેશાની જેમ એવી છીકું ચાલુ થઈ ગઈ છે કે વાત જ ન પૂછો તમે તો સાહેબ પકડ તો મેં મેરી બેન આમાં ન નકલી બેન હો હા એક તો યાદ દેખાડે છે સાંજે ઈદ મુબારક આ બેટન દેખી છે અમે એસે મેં વિડિયો લાગી ઈદ મુબારક અને અજબ વિડિયો બનાય અલ્લાહ માં ઈદ મુબારક નેલ્સ થાય છે ઘરેથી કર્યા નથી તો અહીંયા બધા ઈદી બટાઈ છે આ લોકો ગયા છે અહીંયા નાની આગળ મમ્મી તો જો એમને એમ મમ્મી તમે તો કઈ ઈદ તૈયાર થઈ જવાય સવારમાં મમ્મી હમણાં છે એટલે બાકી મીઠાઈ ને બધું લેવા ગયા હતા જો અહીંયા ઈદી બટાઈ છે ને ઈદ મુબારક થાય છે બધા અરે આ તો જો આ તો મને નાચ પાડે હાલા ઉરેન ના પૈસા આ તો જો એ કે આ તો મને નાચ પાડે છે હું તૈયાર ના થાઉં ત્યાં સુધી મારા સીન ના લેતી ચાલો મારા ચાચી આવ્યા છે ઈદ મુબારક જો હવે ભેગા થયા છે એની તરફથી મારી તરફથી પણ તમને ઈદ મુબારક કેમ કે એ છે ને વયા ગયા હતા નમાઝ પડવા અને પછી આવ્યા અને ત્યારબાદ છે ને મમ્મીને ઘરે આવી ગયા પણ એ લોકોએ તો જમી લીધું ને હવે અમે બાકી છે ખાવામાં ઈદ મુબારક કહી દઉં મારા ઈદ મુબારક બધાને ઈદ મુબારક ચાલો હવે અમે લોકો જમી લઈએ ને એ તો જમી લીધું છે આપણને ઈદી પણ મળી ગઈ છે ચાલો ઓલા ઘરમાં ખાઈ લીધું
જરાક ધીમે. આ લોકોએ જો ખાઈ લીધું છે. ઈ ફાતે હુરુનું છે ઈ. ચાલો હવે અમે લોકો જ છીએ જમવામાં, બાકી તો બધાએ જમી લીધું. ઉરુકાએ લાવો. ચાલો ફ્રેન્ડ્સ, તો જો આપણે મમ્મીના ઘરેથી આવી ગયા છીએ ને આવતા હવે સવારે ગમે એટલા તૈયાર થયા હોય ને આવતા હવે પેલો અંબોડો કર્યો છે. હજી એ છે ને આ મેકઅપ મારે કાઢવું નથી, કેમ કે મારો વિચાર છે કે હજી કલાક દોઢ કલાક પછી જરાક એક છાંયો આવી જાય ને તો ઉપર છત ઉપર છે ને મારે ફોટોશૂટ કરવા જવું છે, એટલા માટે થઈને આપણે કંઈ કાઢતા નથી. એટલે ભલે રહ્યું એમ જ કપડાં ચેન્જ કરી લેશું. પછી છે ને ત્યાં આપણે આ હતા જો મારા કપડાં. મેં તો પાછું ફાઇનલ લુક દેખાડવાનો એ મારો વારો ના આવ્યો. અહીંયા જો ટબ ઉપર ચડ્યો છે બટેકાની વેફર. આ કમ લે દેતી હું પીરે. પણ તો ઈદ પછી છે ને આજે છે વાસી ઈદ ને આપણે આવ્યા હતા ભુજિયા કોઠો જોવા માટે, પણ ભુજિયા કોઠામાં છે ને ટ્રાફિકના હિસાબે નીચે છે ને ગેટ બંધ કરી દીધું. તો હવે કોઈને ટિકિટને આપતા નહોતો, તો પછી આપણે ધોકો ખાધો હતો ને તો આપણે આવતા રહ્યા છીએ તળાવની પારે. અમે જો અહીંયા ઉભા છીએ જસ્ટ હજી આપણે અંદર એન્ટર જ થયા છીએ. તો જીરીક આમ કે ધક્કો ખાધો હતો તો પછી છોકરાઓને બધાએ હવે જોઈ છીએ આમ જીરીક રાઉન્ડ મારી છે કે શું છે ને શું નહીં. મેઇન તો અમે છે ને ભુજિયા કોઠા માટે જ આવ્યા હતા અને મારે તો આવવું એ નહોતું, પણ તે છતાંય છે ને મારી છોકરી વાત બહુ કરતી હતી ને, કેમ કે ગલીના બધાય ગયા હતા. તો પછી છે ને મારા ગલીવાળા જ આવ્યા ને તો હું એ લોકોની હારે જ આવી હતી. સારું છે ને ફ્રી નહોતા તો એ લોકોની સાથે જ આવી હતી. પણ વ્યૂ તો અહીંયાનું પણ મસ્ત જ છે. ઓલમોસ્ટ હવે સાંજ થવા આવી છે ને આપણી તળાવની પાર. ક્રાઉડ જોઈ લ્યો તમે. આજ તો અહીંયા પણ એટલું બધું ક્રાઉડ છે. આપણે આવ્યા હતા જો આની માટે, અહીંયા જવા માટે થઈને આવ્યા હતા. કાલ હે એ મને અહીંયાથી બોલાય મમ્મી હલો નદી દેખણે અંદર મછલી है. कहाँ है मछली? चलो चलो झूले खाने जाए. चलो चलो एवरू चलो झूले खाने जाए. चलो हाथ पकड़ो. चलो तो हमें जाते हैं झूले खाने. हेलो चलो चलो
બાકી બોટલ કે નીકળી 4 બોલ તો તૈયાર નથી તો અહીં કરો એથી વારથી હું શું ઊભા રહેવાય લા બોટલ લા એ મુસુ इसको આવી મુસુ देख मी उरो ઉરો એ મુસુ પાણી ઉરે કહો ના બિઠાયા પડેગી આ જો જોઈ જોઈને રાજી થાય છે આવા પાણી ને ફુવારા ને આવા જોઈ એને મજા આવે છે ફિલહાલ તો કાંઈ ના થયું બસ રાઉન્ડ માર્યું અને હા રાઉન્ડ માર્યું અને ફોટા બોટા ને થોડાક વિડીયો ને એ બધા શૂટ કર્યા એ થયું અહીંયા જો ફાતેમા એ છેલ્લે આખું તો ફરી લીધું કંટાળ આવ્યા છેલ્લે હવે આવ્યા ને તો જોવે છે ચલો હવે જાય છે નાસ્તો કરવા हमने का खाना है भाई का खाना है चालू है મમ્મી તમારા કાકા इटालियन પિઝા ને ચિપ્સ ને ખવાઈ ગઈ છે ને ગાર્લિક બ્રેડ માટે થઈને ક્યારના મેં વાટ જોઈ છે ને આજે બડા શોખથી અમે ઇટાલિયન પિઝા મંગાવ્યો હતો ને એના બધું ઇટાલિયનનું માલ તો અમે બધું કાઢી નાખ્યું છે એ ભાવ્યું જ નહીં અમે આટલી વાર વાટ જોઈને આવી એ તો છેતરી ના ગીડે માંગે એડી બ્રેડ में दीदी ने कि इनमें जाचे તો આ કંઈક હતું મારું 2 દિવસનું થોડું ઘણું બ્લોગ કેમ કે આપણે છે ને તે એવી રીતે કાંઈ શૂટ કર્યું નહોતું ને ક્યાંય ગયા પણ નહોતા ને જવું પણ નહોતું અત્યારે જસ્ટ હજી ઉઠ્યા છીએ અમે તો છે ને ક્યાંય એટલે ક્યાંય મારે જવું નહોતું પણ અમે લોકો અહીંયા 2-3 ઘર અમારા જે છે ને એટલે એમ કે અમે બેસતા હોય ને બારે તો બચ્ચાની સાથે રમતા હોય તો એ લોકો છે ને બધા એ લોકો ગયા હતા ફરવા માટે વાસી ઈદના દિવસે કાલની વાત કરું છું તો પછી છે ને એ લોકોને જોઈ અને મુસ્કાનને ફાતેમાએ વાત કરવા માંડ્યું કે અમારે પણ જવું છે ને અમારું ક્યાંય જવાનું પ્લાન નહોતું મારા મમ્મીની ત્યાંથી પણ જવાનું પ્લાન નહોતું કેમ કે મારા મમ્મીને એ કે આ ફેરી ક્યાંય જવું નથી કે વાસી ઈદના દિવસે જ એ લોકો મારા મામાના ઘરે ગયા હતા વાસી ઈદના દિવસે કે 3 દિવસથી કપડાં નથી ધોયા ને તો અમે તો કામ કરી છીએ તો હવે કે ક્યાંય જવું નથી અને મારું ક્યાંય ઈરાદો હતો નહીં જવાનું તો છે ને એટલે મેં છે ને એ વાસીદના દિવસે અહીંયા બાજુમાં છોકરીની સગાઈ હતી ને તો મેં એને છે ને રેડીને કરતી હતી તો એટલે માટે કાંઈ અમે પ્લાન એડવાન્સમાં બનાવ્યું જ નહોતું કે કાંઈ જવું છે પછી સાંજે અહીંયા બધા ગયા ને ફરવા તો છોકરી એટલી વાત કરવા માંડ્યું ને તો એ પપ્પા કહે કે હવે જા કે અત્યારે જો હું તો મારે તો જરૂરી છે જવાનું એક કામ કરી કે મમ્મી ભેગી વહી જા તો પછી મારા મમ્મીને એ લોકો ક્યાંય જવાના હતા ને તો પછી અમારા બાજુવાળા જતા હતા ને તો એ લોકોની હારે છે ને હું ગઈ અમે ગયા હતા ભુજિયો એ લોકોને છે ને કે તળાવની પારે અમે જાય છીએ તો મેં કીધું કે ચાલો અમે આવી છીએ તો અહીંયા ગયા ને તો મેં કીધું ભુજિયો કોઠો નવો બન્યો છે ને તો હાલો અહીંયા જાય આપણે ત્યાં ગયા ને તો એકદમ ટ્રાફિકના હિસાબે એને બંધ કરી દીધું હતું કે હવે નથી એન્ટ્રી એટલે એમ કે બંધ છે કાલે આવજો એમ તો પછી ધક્કો ખાતો તો તળાવની પારે ગયા ને ત્યાંથી રાઉન્ડ મારી અને એટલી બધી ગળદી ને એટલું બધું ટ્રાફિક હતું ખાલી એમને રાઉન્ડ માર્યું થોડા ઘણા ફોટા પાડ્યા ને એ જ થયું પછી પાછા નીકળ્યા તો બહાર નીકળીને રેકડીમાંથી છોકરીઓએ પાણીપુરી ને એવું ખાધું અમે ખાધી પછી થોડાક આગળ આવીને વળી નાસ્તો કરવા ગયા
બધી ઠેકાણે નાસ્તામાં છે ને એટલું એટલી ગળદી હતી તો આ એક વરી હતું ને એવું કંઈક કેફે જેવું તો એમાં થોડીક ઓછી ગળદી હતી તો અમે લોકો એમાં વયા ગયા તો એમાંય અમને એટલી જ વાર લાગી તો બહુ એટલે ગળદી હતી તો તે પછી છે ને અમે લોકો તો બધા ખાઈ પીને આવી ગયા હતા અમને કાંઈ એવી ભૂખ હતી ને ઘરે આવીને સારું માટે છે ને થોડું ઘણું રાંધ્યું અને પછી છે ને આપણે વહેલાસર સૂઈ ગયા હતા તો ત્યારે મને યાદ આવ્યું કે લાવ વ્લોગની એન્ડ કરી નાખું ને વ્લોગને અપલોડ તો કરું નકા જે થોડું ઘણું શૂટ કર્યું છે ને એ પણ રહી જશે કાંઈ અપલોડ થશે નહીં તો ચાલો હવે મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે ને હવે અમારી બસ આ ઈદનું ને થયું ને તો હવે એના જો કપડાં બપડાને ધોશું ને ફ્રી થશું ને ઘરનું બધું કરીને ત્યાં હવે અમારે 2 થી 3 દિવસમાં અમારે જવાનું છે બારે તો બહાર જવાનું છે એ જ્યારે જાશું ને ત્યારે જ હું તમને કહીશ અમારું સફર કેટલા દિવસનું હોય છે કાંઈક 10 કે 12 દિવસનું અમારું સફર છે એમાં અમને જવા આવવામાં જ અમે જ્યાં જઈએ છીએ ને અહીંયા અમને પહોંચવામાં જ 2 દિવસ લાગી જશે કેમ કે અમે લોકો ટ્રેનથી જઈએ છીએ અને ટ્રેનથી અમને 2 દિવસ લાગી જશે પહોંચવામાં એટલે 2 દિવસ જવામાં લાગશે પછી પાછા 2 દિવસ આવવામાં પણ લાગશે અને બાકી 4-5 દિવસ કે 6-7 દિવસ અમે અહીંયા રોકાશું એટલે 10-12 દિવસનું અમારું સફર છે તો જોઈએ હવે જર્ની બસ ત્યાંની આપણી ચાલુ થવાની છે પહેલાં આ બધું ઈદનું થયું ને તો હવે આ વ્યવસ્થિત ઘર કરી નાખી કેમ કે 2-3 દિવસથી હું છે ને બહુ બિઝી હતી ને પછી કાંઈ એમ સરખું નહોતું થતું કાંઈ તો હવે છે ને કે એ બધું આપણે ક્લીન કરશું ને પછી જવા માટેની તૈયારી કરું હજી મારે એકવાર બજારમાં પણ ધક્કો છે કેમ કે હુરેન માટે છે ને તે 1-2 હજી મારે કપડાં લેવા છે ડેલી વેરમાં પહેરાય એવા પણ લેવા છે ને કાંઈક જોઈશ જે પસંદ આવે ને આ બેન મારી ઉઠી છે હજી કા બાબુ વાવા લેવું છે ને તો ચાલો હવે મળશું આપણે કાલે બીજા કોઈ નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય આવજો